गाइस वेलकम बैक टू माय न्यू ब्लॉग। फिर से मारे एक नई वीडियो में તમારું સ્વાગત છે। અત્યારે હાલ આપણે આવ્યા છીએ બસ સ્ટેન્ડે, કારણ કે અહીંયા જે ઉમિયા માતાનું મંદિર છે ત્યાં ગાડી આપણે દિશાના બાબરીનું આયોજન કરેલું છે, તે થોડું આયોજન કરવા માટે આવેલા છીએ। તે અત્યારે હાલ બસ સ્ટેન્ડે આવીને આવ્યો છે। હવે ચલો આખા દાડો વિડીયોમાં આજે ખાસ કરીને જેટલો બનશે એટલો તમને બતાવીશ, કારણ કે આજે આયોજન બધું સામાન લાવવાનું છે, આ તે બધું કામ છે, એટલા માટે જેટલું દેખાશે એટલું તમને બતાવીશ। दिशान ट्रैक्टर में बैठ गया है बेटू। तो गाइज અત્યારે બેઠા છીએ ટ્રેક્ટરમાં દિશાને લઈને। દિશાન ટ્રેક્ટર ચલાવે છે। કરો પીપી ચલાવો, પીપી કેમ નહીં ચલાવવાની? तो गाइस અત્યારે નીકળ્યા છીએ સિસ્ટરને લેવા માટે। મહેંદી મીકાવા ગઈ હતા, સિસ્ટરને લેવા જઈએ પાછા। તો ગાઈઝ અહીંયા આ છે ઉમિયા માતાનું મંદિર, અને અહીંયા જ પ્રોગ્રામ રાખેલો છે દિશાના બાબરીનો। તો આખો ગ્રાઉન્ડ છે, અને આ છે મા ઉમિયા માતાનું મંદિર, અમારા કુળદેવીનું। તો અહીંયા જ પ્રોગ્રામ રાખેલો છે બાબરીનો। તો અત્યારે વાસણ ને એવું બધું કાઢવા માટે અમે આવ્યા છીએ અહીંયા। તો ગાઈઝ હવે હાલ જમણવાર બનાવવા માટે લાકડા લેવા માટે જઈ રહ્યા છીએ। આ છે મારા કાકા જે ટ્રેક્ટર ચલાવે છે। તો ગાઈઝ અહીંયા જમાડવાનું કામ ચાલી રહ્યું છે જોરોશોરોથી। એ બધી તૈયારીઓ હાલ ચાલી રહી છે। વાસણ કાઢી નાખ્યા, અહીંયા લાકડા ઉતરી ગયા છે। અહીંયા સાંજે બામણ આવશે, સીધું પણ આવી ગયું છે। તો ચલો હવે બધું તૈયારીઓ કરીએ, પછી તમને મળીએ। તો અત્યારે બીજી સવારી બદલી નાખી છે। અત્યારે હાલ આપણે ડાલામાં આવી ગયા છીએ। અત્યારે હાલ જઈ રહ્યા છે આપણે પાણીના જગ લેવા માટે। ચલો મળીએ। તો ગાઈઝ અત્યારે ડાલુ ભરીને ઘરવાળા બધા જઈ રહ્યા છે।
અત્યારે જમાડવાર છે મંદિરે, અત્યારે સાંજે બધા ઘરનું. તો ચલો હવે ત્યાં જમાડવાર છે, તો ચલો બધા હવે જઈ રહ્યા છે, તો ચલો જઈએ જમવા માટે, પછી મળીએ. ગાઈઝ અત્યારે રસોડું ચાલી રહ્યું છે અહીંયા. नाइट व्यू देखो कितना मस्त आ रहा है.